આ બાબતે ભારતે એક મોટું પગલું ઉઠાવ્યું છે। સરકારી કંપની ONGCએ બ્રિટનની દિગ્ગજ કંપની BP સાથે હાથ મિલાવ્યો છે, જે ભારતને ઉર્જાના મામલામાં આત્મનિર્ભર બનાવવાનો માર્ગ ખોલશે। ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એ નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક્સ સબસ્ટન્સ એક્ટ હેઠળ 72 કલાકની સઘન કાર્યવાહી બાદ મોટી સફળતા હાંસલ કરી છે। અમદાવાદના કાટોડિયા વિસ્તારમાં જ્યુબિલી ફૂડ્સ ખાતે આવેલા ડોમિનોઝ પિઝા એકમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે સીલ કર્યું છે। આ કાર્યવાહી એક ગ્રાહકની ફરિયાદ બાદ કરવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પૂરક પરીક્ષા 2025નું પરિણામ આજે એટલે કે 18 જુલાઈ 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું છે। રશિયા સાથે સંબંધોને લઈને નાટોના મહાસચિવ માર્ક રૂટની પ્રતિબંધોની ધમકી પર પ્રતિક્રિયા આપતા ભારતે ગુરુવારે આ મામલે બેવડા માપદંડો નહીં અપનાવવાની ચેતવણી ઉચ્ચારી છે। અમેરિકાએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લેનાર સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે। કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગુરુવારે 2036 સમર ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સમાં ટોચના 10 દેશોમાં સ્થાન મેળવવા માટે ભારતની રણનીતિને રૂપરેખા આપી હતી। રામપુર જિલ્લાના બિલાસપુર વિસ્તારમાં પાણીથી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જવાથી 3 સગીર છોકરીઓના અવસાન થયા છે, જે બકરી ચરાવવા માટે ઘરેથી નીકળી હતી। એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રોની માંધાતા કંપની લાર્સન એન્ડ ટુબ્રો ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર SS સુબ્રમણ્યનનું સેલેરી પેકેજ નાણાકીય વર્ષ 2024-25માં 50% વધી ગયું છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે વિધાનસભા પરિષદને એક મોટું નિવેદન આપ્યું છે। કહ્યું છે કે જો રાજ્યમાં હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મ સિવાય અન્ય કોઈપણ ધર્મના વ્યક્તિએ SC પ્રમાણપત્ર મેળવ્યું હોય તો તે રદ કરવામાં આવશે।